हाँ पहलो दाखलो अ एमां तमारे छे ने बने त्यां सुधी क्लू वापरी लेवाना। पहला क्लू क्लू जोई लेवाना। तो क्लू में आपणोने स्टॉक गुणोत्तर आप्यो। स्टॉक गुणोत्तर आप्यो। स्टॉक गुणोत्तर 5 वखत। स्टॉक गुणोत्तर 5 वखत। अने काचा नफानो दर 25%। 25% खरो पण कोना? वेचाणना। कोना? वेचाणना। कोना? वेचाणना। अने आपणोने वेचाण आप्युं ज वेचाण 2 लाख रुपया। वेचाण 2 लाख रुपया। बराबर। हवे तमे ध्यानथी जोशो तो स्टॉक गुणोत्तर एक क्लू छे। काचा नफानो दर 25%। एवुं कीधुं ज काचा नफानो दर 25%। कोना? वेचाणना। ए आपणे नक्की करवानो। पेपरमां कीधुं? पेपरमां नथी कीधुं। ए आपणे नक्की करवानुं। कोना? तो के वेचाणना। ओके। तो के काचो नफो काचा नफानो दर 25%। कोना? वेचाणना। तो वेचाण आपणुं 2 लाख एना 25% काचो नफो केटलो? 50,000 काचो नफो। बराबर। वेचाण 2 लाख माइनस काचो नफो 50,000 1,50 वेचेल मालनी પડતર। વેચાણ માઇનસ કાચો નફો એટલે વેચેલ માલની પડતર। ત્યાર પછી મૂકી દો સ્ટોક ગુણોત્તર। સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક। સ્ટોક ગુણોત્તર 5 વખત 5 वेचेल मालनी પડતર આપણે શોધી 1,50,000 सरेराश स्टॉक एक्स ऊपर जता रहे 5 नीचे आवी जाए एक्स बराबर 30,000 आ एवो आपणो सरेराश स्टॉक। सरेराश स्टॉक। हवे सूत्र मूको सरेराश स्टॉक बराबर सरोनो स्टॉक वत्ता सरेराश स्टॉक बराबर सरोनो स्टॉक वत्ता आखरनो स्टॉक भाग्या 2। सरेराश स्टॉक 30,000 सरुनो નથી આખરનો નથી અને કીધું આખરનો સ્ટોક સરુના સ્ટોક કરતા 4,000 વધુ છે પણ આપણે બંને હમણાં સરુનોય નહીં આખરનોય નથી બંને ભેગો x ભાગ્યા 2 30,000 બે ને આ બાજુ લાવતા ગુણાકારમાં બરાબર x 60,000 બરાબર x x મીન્સ સરુનો અને બંને ભેગો एमांथी बने स्टॉक वच्चे डिफरन्स केटलानो छे ए माइनस करी दो। बने वच्चेनो डिफरन्स माइनस कर दो 4,000 56,000 एने सरखे हिस्से वेची दो 56,000 ने सरखे हिस्से वेची दो सरु अने आखर सरखे हिस्से जो 60,000 लाव्या एमांथी बने सरुनो आखरनो बने भेगो हवे बने स्टॉक वच्चे जे डिफरन्स होय ने ए माइनस कर देवानो 56,000 एटले 28,000 सरखे हिस्से वेची दो। हवे कयो स्टॉक वधारे छे? आखरनो त्याय डिफरन्स प्लस करी दो 32,000 એટલે એવું કહી શકાય સરુનો સ્ટોક 28,000 આખરનો સ્ટોક
32,000 એટલે પહેલા બંને સ્ટોક વચ્ચેનો ડિફરન્સ કાઢી નાખો. એ ડિફરન્સ કાઢી ને સરખે હિસ્સે વેચી દો અને જે વધારે હોય જે સ્ટોક એમાં એક પ્લસ કરી દો, ડિફરન્સ ને પ્લસ કરી દો. પછી બ શું માંગ્યું? બ માં કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એટલે રોકડ પ્રવાહ પત્રક, રોકડ પ્રવાહ પત્રક, વિગત, રકમ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં આપણે લખીએ છીએ પહેલા નફા નુકસાન ખાતું, ઉમેરો સુધારેલ નાનું ખાતાની ઉધાર બાજુએ જેટલી પણ વિગતો આપતા હતા ને એ બધી ઉધાર બાજુની વિગતો, બાદ સુધારેલ નાનું ખાતાની જમા બાજુ જે અસર આપતા હતા ને એ બધી અસરો. સુધારેલ નાનુંમાં ઉધાર બાજુ આપતા હતા એ ઉમેરોમાં, ને સુધારેલ નાનુંમાં જમા બાજુ આપતા હતા બાદમાં. પ્લસ માઇનસ કાર્યશીલ મૂડીમાં ફેરફાર, કાર્યશીલ મૂડીમાં ફેરફાર. અને ચાલુ મિલકત ચાલુ દેવા કેટલા છે તો ખ્યાલ આવે, જગ્યા જોડવાની. હા, બહુ નથી. માઇનસ ચૂકવેલ કરવેરો, ચૂકવેલ કરવેરો એટલે તમને મળે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ બનાવી દીધું મેં. હવે પહેલા તમારે નાનું ખાતું લઈ લેવાનું. નાનું ખાતું શરૂમાં 30,000, આખરમાં 35,000, નફો વૈધો, નફો વૈધો એટલે પ્લસ 5,000. નાનું વધે પ્લસ, નાનું ઘટે માઇનસ. ત્યાર પછી લઈ લો ચાલુ મિલકત ચાલુ દેવા કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં. ચાલુ મિલકત ચાલુ દેવામાં શું છે તો કે ચૂકવવાના બાકી ખર્ચા છે, ચૂકવવાના બાકી ખર્ચા છે. પછી દેવાદારો, બીજું કંઈ નથી. અહીં પેલો રૂલ્સ એપ્લાય કરી દેવાનો. મિલકત, મિલકતોમાં વ્યસ્ત સંબંધ, મિલકત વધે તો માઇનસ, ઘટે તો પ્લસ. ચાલુ દેવામાં સીધો સંબંધ, વધે તો પ્લસ માઇનસ. તો અહીં ચૂકવવાના બાકી ખર્ચા 5,000, 3,000, દેવું ઘટ્યું માઇનસ 2,000, દેવું ઘટ્યું માઇનસ. અને દેવાદારો 40,000, 35,000 ઘટ્યા પ્લસ 5,000, પ્લસ 5,000. એટલે પ્લસ માઇનસ કરતા અહીંયા પ્લસ 3,000, પ્લસ 3,000. ત્યાર પછી નાનું લઈ લીધું. પછી કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં ચાલુ મિલકત ચાલુ દેવા, બાકી જે બચે એ બધાના ખાતા, બાકી જે બચે એ બધાના ખાતા. કોણ કોણ છે તો કે સામાન્ય અનામત, પછી પ્લાન્ટ ઘસારા ફંડ, પ્લાન્ટ ઘસારા ફંડ, પાઘડી. જે બાકીનું જે રહી જાય એ ખાતા, નાનું સામાન્ય અનામત, પ્લાન્ટ ઘસારા ફંડ અને પાઘડી. ઓકે. સામાન્ય અનામત દેવું, સરોની બાકી દેવા બાજુની વિગત. સરોની બાકી જમા કેટલું કેટલું છે સામાન્ય અનામત? 10,000, 15,000. પ્લાન્ટ ઘસારા ફંડ 30,000, 35,000. પાઘડી મિલકત સરોની બાકી ઉધાર 20,000,
આખર બાકી 10,000. એટલે જે નથી આવ્યું એના ખાતા, જે નથી આવ્યું એના ખાતા. નાનું ટકે એનું ખાતું નહીં બને, આવી ગયું. ચાલુ મિલકત ચાલુ દેવા અહીંયા આવી ગયા એટલે એના ખાતા ના બને. બાકી જે બચે ને એના ખાતા બનાવી દો. ચાલો, પ્લાન્ટ યંત્ર એની મૂળ કિંમત, પ્લાન્ટ યંત્ર એની મૂળ કિંમત, મૂળ કિંમત અથવા પડતર કિંમત એક જ કહેવાય. મૂળ કિંમત કહો અથવા પડતર કિંમત કહો કેટલી છે? 20,000. મૂળ કિંમત અથવા પડતર કિંમત 20,000 માઇનસ એકત્રિત ઘસારો, એકત્રિત ઘસારો તમને ચોપડે કિંમત આપી એટલે એને કહેવાય ઘસારા બાદ કિંમત અથવા ચોપડે કિંમત. તમે એને ઘસારા બાદ કિંમત કહો અથવા ચોપડે કિંમત કહો. મૂળ કિંમત અથવા પડતર કિંમત 20,000, ઘસારા બાદ કિંમત અથવા ચોપડે કિંમત કેટલી આપી આપણને? 14,000. એટલે એનો મતલબ ઘસારો કેટલો થયો? 6,000. 6,000 વેચ્યું કેટલામાં? 18,000માં. તો 4,000 નફો. જો અહીં ગૂંચવાતા નહીં, મૂળ કિંમતને જ પડતર કિંમત કહેવાય અને ચોપડે કિંમતને ઘસારા બાદ કિંમત કહેવાય. મૂળ કિંમતને પડતર કિંમત કહેવાય ને ઘસારા બાદ કિંમતને જ ચોપડે. આ લખી લો, આ નાની નાની વસ્તુ હલવામાં લાવશે. મૂળ કિંમત અથવા પડતર કિંમત 20,000, એકત્રિત ઘસારો 6,000, ઘસારા બાદ કિંમત 14,000, વેચ્યું 18,000માં ને નોંધ કરીને લખી દેવાનું પડતર કિંમત એ જ મૂળ કિંમત અને ઘસારા બાદ કિંમત એ જ ચોપડે કિંમત. આવું લખી લેવાનું, ખ્યાલ આવે. 2 વેચાણની, 2 નફાની, 2 એકત્રિત ઘસારાની. યંત્ર વેચું, રોકડ આવે. દાખલો રોકડ પ્રવાહનો છે એટલે રોકાણ પ્રવૃત્તિમાં પ્લસ, પ્લસ એટલે ઉધાર. યંત્રની જમા કેવા છે? નફા સહિત, તરત સામે નફાની અસર ઉધાર. નાનુની જમા, નાનુની જમા એટલે બાદમાં. યંત્ર વેચાણનો નફો. હા, અને ધ્યાન રાખજો કે આપણે રોકડ પ્રવાહ પત્રક આખું નથી બનાવવાનું. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મીન્સ યંત્ર વેચો એટલે રોકાણ પ્રવૃત્તિમાં આવે ને. પ્લસ, પ્લસ એટલે ઉધાર. યંત્રના ખાતાની જમા કેવા છે? નફા સહિત, સામે નફાની અસર દૂર કરો. ઉધાર, નાનુની જમા, નાનુની જમા એટલે બાદમાં. હવે રોકાણ પ્રવૃત્તિ અહીં બનાવવાનું નથી અને યંત્ર ખાતું બનાવવાનું નથી એટલે એની અસર આવે નહીં. વેચાણની આવી ગઈ, નફાની આવી ગઈ. એકત્રિત ઘસારો, એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર. વેઇટ, પ્લાન ઘસારા, એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર કેટલો છે? 6,000. ઘસારા ફંડની આખર બાકી 35,000 છે ને? ઓકે. એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર જે તે મિલકતની, પણ મિલકતનું ખાતું નથી એટલે સમજો તમે. યંત્ર વેચો, રોકાણ પ્રવૃત્તિમાં પ્લસ, પ્લસ એટલે ઉધાર. યંત્રની જમા કેવા છે? નફા સહિત, સામે નફાની અસર દૂર કરવું, ઉધાર. નાનુની જમા. અને એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર, યંત્રની જમા, પણ નથી ખાતું. જે ખાતા નથી તેની એન્ટ્રી આવે નહીં. બસ પતી ગયું. હવે સામાન્ય અનામત, અનામત ખાતું બંધ કરીને યાદ કરો ડિફરન્સ કયા ખાતે જાય? સુધારેલ નાનું ખાતે, સુધારેલ નાનું ખાતે. જમા નાનુની ઉધાર ઉમેરોમાં. સામાન્ય અનામત ખાતે, સામાન્ય અનામત ખાતે. પ્લાન્ટ ઘસારા ફંડ, શરૂની બાકી જે સાઈડ એ જ સાઈડ ડિફરન્સ એટલે ફંડ વધ્યું. ફંડ વધ્યું. રૂપિયો ક્યાંથી આવ્યો? સુધારેલ નાનું. ફંડ વધે એટલે રૂપિયો ક્યાંથી આવે? નાનું માંથી. જમા નાનુની ઉધાર ઉમેરો. પ્લાન્ટ ઘસારા ફંડ ખાતે.
પ્લાન્ટ ઘસારા ફંડ ખાતે. ત્યાર પછી પાઘડી અદ્રશ્ય મિલકત ખાતું બંધ કરીને સુધારેલ નાનું ખાતે. સુધારેલ નાનું ખાતે. જમા ઉધાર 10,000. જમા નાનુની ઉધાર. નાનુની ઉધાર એટલે ઉમેરો. નાનુની ઉધાર એટલે માડી વાળેલ પાઘડી. ખાતા થઈ ગયા ક્લોઝ. ચાલો ઉમેરોનું ટોટલ પ્લસ 26,000. બાદનું ટોટલ માઇનસ ને આ ચૂકવેલ કરવેરો નથી પ્લસ આપણો જવાબ પ્લસ 30,000 જવાબ. ત્યાર પછી દાખલો છે ક ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરો. ઓકે, ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરો. ક ક ભંડોળ પ્રવાહ પત્રક. ભંડોળ પ્રવાહ પત્રક. પ્રાપ્તિ રકમ રૂપિયા. ઉપયોગ રકમ રૂપિયા. પ્રાપ્તિ રકમ રૂપિયા. ઉપયોગ રકમ રૂપિયા. ચાલો પહેલા આપણે બનાવી દો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતો પત્રક. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. વિગત 31/3/18 31/3/19 વધારો ઘટાડો. પહેલા લેવાની ચાલુ મિલકતો, પછી ચાલુ દેવા. ચાલુ મિલકતો, ચાલુ દેવા. પહેલા ચાલુ મિલકતોમાં શું આવશે? દેવાદારો. પછી બીજું શું છે? દેવાદારો, સ્ટોક, રોકડ શિલ્લક. પછી દેવાદારો, સ્ટોક, રોકડ શિલ્લક. ચાલુ દેવામાં આવશે લેણદારો. ચાલુ દેવામાં આવશે લેણદારો. એટલે ચાલુ મિલકત, ચાલુ દેવા. ચાલુ મિલકતો લઈ લો, ચાલુ દેવા લઈ લો. હવે શું છે? દેવાદારો કેટલા કેટલા છે? 1,20,000 1,15,000. ઘટાડો એટલે ઘટાડામાં 5,000. સ્ટોક 80,000 90,000. વધારો થયો, વધારામાં 10,000. ક્વેશ્ચન પેલો શરૂમાં આટલા હતા, અક્ષરમાં આટલા થયા, વૈધા કે ગઈતા એમ. શરૂમાં આટલા હતા, અક્ષરમાં આટલા થયા, વૈધા કે ગઈતા. રોકડ શિલ્લક 30,000 47,000. વધારો 17,000. ઘટાડામાં 10. લેણદારો 70,000 45,000. ચાલુ દેવામાં ઉલટું છે. વધારો થાય તો ઘટાડામાં, ઘટાડો થાય વધારામાં. ઉલટું છે. તો અહીં ઘટાડો થયો. કેટલો ઘટાડો? પણ લખીશું વધારામાં ડેશ. ચાલુ મિલકતમાં સીધો સંબંધ છે. ટોટલ કયું વધારે છે? વધારાનું. કેટલું? 52,000.
52,000 ડિફરન્સ 47,000 એને કહેવાય કાર્યશીલ મૂડીનો ડિફરન્સ આમાં નીકળો ઘટાડામાં ને તો લખવાનો વધારો એન્ટી ઉલટું ઘટાડામાં નીકળે તો વધારો લખો વધારામાં નીકળે ઘટાડો લખો કાર્યશીલ મૂડીનો વધારો મીન્સ ખર્ચનો વધારો રોકડ જાય કાર્યશીલ મૂડીનો વધારો કેટલો આવ્યો 47,000 કાર્યશીલ મૂડીનો વધારો મીન્સ ખર્ચનો વધારો યાદ રાખવા માટે કહું છું ખર્ચ વધે રોકડ જાય જમા હવે જે બચ્યું એનું વિચારી લઈએ બરાબર શું બચ્યું એમાંથી તો કે ઇક્વિટી શેર મૂડી શરૂમાં હતી 2 લાખ આખરમાં થઈ 250 કેટલી વધી 50,000 કેમ વધી બહાર પાડું લોકો ખરીદે રોકડ આવે 50,000 ઇક્વિટી શેર બહાર પાડતા મળેલ રકમ આ ડાયરેક્ટ નક્કી કરી લઈએ હવે કે શરૂમાં 2 લાખ આખરમાં 250 કેટલી વધી 50 કેમ વધી બહાર પાડી અનામતો 10,000 23,000 અનામતો વધી રૂપિયો ક્યાંથી આવે નાનું માંથી ક્યાંથી આવે હા પણ એ બનાવવાનું નથી અનામતો વધી તો રૂપિયો ક્યાંથી આવે નાનું માંથી આવે ખ્યાલ આવ્યો કેમ કે ના ખબર પડે ને તો ખાતું બનાવી દો ખાતું ને ડિફરન્સ સુધારેલ નાનું ખાતે પણ બનાવવાનું જ ક્યાં છે બરાબર ચાલો ટાઈમ ખોટો વેસ્ટ નથી કરવો તો મને ખ્યાલ આવી ગયો હા તો ઉધાર જ આવે ને શું અનામત છે શરૂની 10,000 આખરની 23,000 તો અનામત વધી રૂપિયો ક્યાંથી આવે કોઈ પણ અનામત ખાતે સુધારેલ નાનું માટે એટલે નાનું ની ઉધાર પણ એ બનાવવાનું નથી ત્યાર પછી શું બચ્યું જમીન શરૂમાં 50,000 આખરમાં 66,000 મિલકત વધી કેમ વધી અને રોકડ જાય જમા જમીન મકાનની ખરીદી 16,000 બરાબર અને અહીંયા છે ને પેલું એ કરવું હોય ને જાળવી રાખેલ કમાણી મીન્સ અનામતો મીન્સ જાળવી રાખેલ કમાણી બરાબર એની શરૂની બાકી કેટલી છે શરૂની બાકી 10,000 આખરની બાકી 23,000 બરાબર ખાતું બંધ કરો ડિફરન્સ નીકળે 13,000 એ જાય સુધારેલ નાનું ખાતે જાય સુધારેલ હવે સુધારેલ નાનું હોય બંધ થાય અને એ ભંડોળ પ્રમાણપત્ર ખાતે જ જાય પછી એમ કરવું હોય તો કે તમે બરાબર તો આ સુધારેલ નાનું બનાવી દો સુધારેલ નાનું વેઇટ શરૂની બાકી નથી આખર બાકી નથી બરાબર હવે આ ખાતું બંધ કરતા ડિફરન્સ નીકળો ને જમા નાનુની ઉધાર અનામતનો વધારો બરાબર પછી બંધ કરતા જે ડિફરન્સ નીકળે એ સુધારેલ નફો ને નફાથી રોકડ આવે જમા ઉધાર 13,000 નફા દ્વારા પ્રાપ્તિ બરાબર એટલે અનામતોનું વધારો આ સુધારેલ નાનું બનાવીને હું લઈ આવ્યો છું બરાબર આ તમે જય હિન્દ જય ભારત